તો સુરતના અમીઝરા કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીને લઈને બેદરકારી છતી થઈ। TV13ની ટીમે અમીઝરા કોમ્પ્લેક્સમાં પહોંચી રિયાલિટી ચેક કર્યું। અમીઝરા કોમ્પ્લેક્સમાં અનેક ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। દરરોજના અનેક વિદ્યાર્થીઓ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ અર્થે આવે છે। તો બિલ્ડિંગમાં મૂકવામાં આવેલા ફાયર એક્સટિંગ્યુશર એક્સપાયર નીકળ્યા હતા અને આખી લોબીમાં માત્ર 2 ફાયર એક્સટિંગ્યુશર જોવા મળ્યા, તે પણ એક્સપાયર। બિલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિક વાયરોના ગૂંચડા પણ જોવા મળ્યા। આગ જેવી ઘટના બને તો વિદ્યાર્થીઓને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય। લખનઉમાં જે પ્રકારે ટ્યુશન ક્લાસીસની અંદર દુર્ઘટના બની છે અને આખા ક્લાસીસની અંદર આગ લાગી ગઈ હતી અને આગ લાગતાની સાથે જ 15 માસૂમ બાળકો જે છે તે જીવતા ભૂંજાયા હતા। ત્યારે સુરતમાં પણ આ પ્રકારે તક્ષશિલા કાંડ જેવી ઘટના બની ગઈ છે। ત્યારે અત્યારે TV13ની ટીમ જે છે તે સુરતના અમીઝરા કોમ્પ્લેક્સ જે છે ત્યાં આવી છે। અઠવાલાઇન્સ ખાતે આવેલો આ કોમ્પ્લેક્સ છે, તેની અંદર ઘણી બધી જે ઇન્સ્ટિટ્યૂટ છે આવેલી છે કે જ્યાં બાળકો છે તે અલગ અલગ પ્રશિક્ષણ લેતા હોય છે અને ત્યાં ફાયર સેફ્ટીની વાત કરવામાં આવે તો ફાયર એક્સટિંગ્યુશર જોવા મળી રહ્યા છે, પરંતુ તેની ડેટ છે તે એક્સપાયર થઈ ગયેલી જોવા મળી રહી છે। ખાસ કરીને જે પ્રકારે વિવિધ જે સામગ્રીઓ છે પરંતુ હાલ આ પ્રકારે જોઈ શકાય છે કે એક્સપાયર થઈ ગઈ છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અહીંયા અભ્યાસ કરવા આવતા જે બાળકો છે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે અને આ ઇન્સ્ટિટ્યૂટની વચ્ચે જે પ્રકારે આ એક્સટિંગ્યુશર જે છે તે ક્યાંય ક્યાંય જે એક્સપાયર થઈ ગયા છે। ત્યારે ખાસ કરીને છે અલગ અલગ આખી આ લોબી છે અને આની અંદર જે પ્રકારે અલગ અલગ દુકાનો આવેલી છે ત્યાં આ પ્રકારે તમામ અંદર ઓફિસો છે ને તમામ જગ્યાએ બાળકો છે તે પ્રશિક્ષણ લઈ રહ્યા છે અને અલગ અલગ જે પ્રકારે અહીંયા સીધી વાત કરી આ વિસ્તારની અંદર એક જ ફાયર એક્સટિંગ્યુશર છે તે મૂકવામાં આવ્યું છે। એટલે ક્યાંય ને ક્યાંય જો આગ લાગે તો આમાં વિદ્યાર્થીઓ છે તે કઈ જગ્યાએ જાય, કારણ કે એ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે। આ લોબીમાં જોઈ શકાય છે ફાયર એક્સટિંગ્યુશર નથી અને આ લોબી પણ સાંકડી છે, એટલે જો અહીંયા સફોકેશન થાય તો બાળકો કઈ રીતે આગળ જઈ શકે। ખાસ કરીને જે પ્રકારે આખી જે લખનઉની અંદર ઘટના બની હતી, સુરતમાં પણ તક્ષશિલા આગકાંડ જેવી ઘટના બની હતી, ત્યારે પણ જે પ્રકારે આખી ઘટના જે પ્રકારની બની હતી તેમાં આગ સતત ફેલાઈ હતી અને આગ લાગવાની સાથે જ બાળકો જે છે બહાર ન નીકળી શક્યા અને સફોકેશનના કારણે મોતને ભેટ્યા હતા। ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે આ પણ એક ઇન્સ્ટિટ્યૂટ છે, અહીંયા પણ જોઈ શકાય છે ઇન્સ્ટિટ્યૂટો આવેલી છે અને અહીંયા પણ બાળકો અભ્યાસ કરતા હોય છે। ત્યારે આ અંદર લોબીની અંદર આ બીજો ભાગ છે, ત્યાં પણ અત્યારે આવ્યા છીએ। ત્યાં પણ ફાયર એક્સટિંગ્યુશર છે, અહીંયા એ પણ જોવાનો પ્રયાસ કરશું કે આ ફાયર એક્સટિંગ્યુશર જે છે તેની ડેટ જોઈએ તો તે પણ અત્યારે એક્સપાયર થઈ ચૂક્યું છે, કારણ કે જે પ્રકારે અત્યારે આ એક્સટિંગ્યુશર જે છે તે 4/6/2024ના રોજ રિફિલિંગ કરવામાં આવ્યું હતું અને તેની એક્સપાયર ડેટ છે 3/6/2025। એટલે કહી શકાય કે એકંદરે આ પણ હાલ પૂરતું જે ફાયર એક્સટિંગ્યુશર જે છે તે એક્સપાયર થઈ ગયું છે। આ લોબી પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આખી આ લોબી છે તેમાં પણ ફાયર એક્સટિંગ્યુશર માત્ર એક જ છે। એટલે આ જે અમીઝરા જે કોમ્પ્લેક્સ આવેલો છે તે કોમ્પ્લેક્સની અંદર ઘણા એવા ઇન્સ્ટિટ્યૂટો છે કે જ્યાં બાળકો અભ્યાસ કરે છે, પરંતુ ફાયર સેફ્ટી જે છે તે દિવાલોમાં ક્યાંય નથી, માત્ર એક્સટિંગ્યુશર છે અને એક્સટિંગ્યુશર પણ એક્સપાયર થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલમાં જે પ્રકારે આખી આ લખનઉની વાત કરીએ તો તેમાં પણ જે પ્રકારે ઇન્સ્ટિટ્યૂટની અંદર આગ લાગી હતી અને ત્યારબાદ જે પ્રકારે બાળકો મોતને ભેટ્યા, ત્યારે હાલ આ સુરતની અમીઝરા કોમ્પ્લેક્સ જે છે કલેક્ટર કચેરી ઓફિસની સામે કે ત્યાં પણ આ પ્રકારે અત્યારે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ આવેલા છે અને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટની અંદર ફાયર એક્સટિંગ્યુશરની વાત કરીએ તો ત્યાં ફાયર એક્સટિંગ્યુશર જે છે તે પણ ખાસ કરીને એક્સપાયર થઈ ચૂક્યા છે અને હાલમાં એ પ્રકારની મોટી દુર્ઘટના ન બને તે માટે આ ફાયર એક્સટિંગ્યુશર જે છે તે રિફિલ કરાવવાના હોય છે, પરંતુ હાલ અહીંયા આ ઘોર બેદરકારી જોવા મળી રહી છે અને આ બિલ્ડિંગની અંદર ઘણા એવા ક્લાસીસો આવેલા છે, પરંતુ આ ક્લાસીસોની અંદર જોઈએ તે પ્રકારની ફાયર સેફ્ટી નથી અને તેના જ કારણે કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।